હાજી. હા બોલો સાહેબ. તમારો ફોન હતો ભાઈ. હા સાહેબ મેં કર્યો હતો. હું ભલાભાઈ બોલો. ભલાભાઈ બોલો બોલો ભલાભાઈ. હા હું તો સાહેબ હેરાન થઈ ગયો. અરે શું થયું વળી? હા, વાત પેલા ફોન કર્યો હતો ને સાહેબ. હા હા ફોન કર્યો હતો ને, એ તો હું થોડો કામમાં હતો, મેં ન કીધું પછી ફોન કરું છું. હા સાહેબ પેલા જો મારી દીકરી બે આવી 15 વર્ષ રીહમણું હતું. અચ્છા હા 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 15 વર્ષે સરપંચના નંબર ગોતીને એને ફોન કર્યો. હા 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 એ કે ભાડું હલાવો તો મારે આવવું હોય. હમ એટલે પછી મારા નંબર આપ્યા, જે હું ટ્રેક્ટરમાં નોકરી કરું ને હમ એ ભાઈ નંબર પછી આપ્યા મારા. હમ પછી ફોન કરી ભાડું હલાયું 5000 રૂપિયા ને મારી દીકરી આવી. હમ સુખ શાંતિથી રહી. મહિનો થયો એટલે મારી ઘરવાળી ભાગી જઈ. હમ છોકરીને મેલી ને હો સાહેબ. હમ એ સુરત ભાગી જઈ અને પછી છોકરી અહીંયા હતી, છોકરીએ ભાગી જઈ. ભાઈ લે. ભાગી જઈને પાછી મેં ફરિયાદ નોંધાવી આદિપુર. તો એ પોલીસ વાળાથી કાંઈ નથી થયું. પછી આ મેસેજ માં છોકરી આવી. મેસેજ માટે શું સાહેબ વાપરે ને આઈડી માંથી ફોન ઇન્સ્ટાગ્રામ માંથી વાત મેસેજ કરે. બરાબર. અને પાછી મારી દીકરી આવી બરાબર રહ્યું. છોકરી પોલીસમાં લખાયું કે હું પપ્પા અહીંયા પપ્પા કે રહેવા માગુ. તો એ પોલીસ કે લખણ કરાયું. પોલીસ ને જાણ કીધી. મેં પાછી ભાગી જઈએ સાહેબ. હજી કાંઈ પત્તો નથી આ પાછો જી એની. મહિનો થઈ ગયો. એના મા બાપ ના જો ફોન ભાઈ નો ચાલુ હોય ને પપ્પા નો ચાલુ હોય. બરાબર. એ લોકો હું જઈ નથી ને એની જરૂર જે કામ પડે ને તો જ હું જાય ને કે જાતી જ નથી. બરાબર. એટલે હું તમારે લગ્ન કર્યા હતા તમે એની હારે? હા લગ્ન કર્યા હતા હો સાહેબ. એટલે પૈસાથી કર્યા હતા કે એમને થઈ ગયું હતું? એટલે પૈસેથી કરાયો હતો. દલાલ મને લઈ ગયો હતો. કેટલા પૈસા ભર્યા? શેરડી તો લગભગ 40-45 હજાર ખર્ચો થઈ ગયો હતો સાહેબ. દલાલને કેટલા આપ્યા હતા? હે દલાલને કેટલા આપ્યા હતા? હવે ઈ મારી સાસુ ની દલાલ કાંક સમજી ગયા હતા. અંદરો અંદર મને ખબર પડવા નથી દીધી. સમજાય એટલે 40-45 હજાર તમારા ગયા? હા ઈ અને બસ અહીંયા સુખ શાંતિ થી રહેતી હતી. હા. પછી મારા બનેવી હતા ને ઓફ થઈ ગયા. હા. પછી બેન હતી, બેન ને અમે બીજે લગ્ન કરાવી દીધા. બરાબર. એટલે અત્યારે અમે રખડ્યા જેવા કે તેવા સાહેબ. હેરાન કરી નાખ્યા. ઓહો હો. એમ નહીં તો આ મેરેજ કર્યા હતા તમે તો બાઈ આવ્યા કેટલા મહિના રહ્યા અહીંયા મા દીકરી? બે હમણાં ને? હા હમણાં તો 2-3 મહિના રહ્યો સાહેબ. અચ્છા. અને એની પેલા કેટલો ટાઈમ રહી હતી? પેલી મહિનો ને પછી 2 મહિના 3 મહિના જેવું સાહેબ રહ્યું. 3 મહિના રહ્યો. અને દીકરી બેન કેવડા છે તમારે એને ભેગા આવ્યા હતા ઈ? અમારી છોકરી ને? હા છોકરી 17 વર્ષની હે. અચ્છા 17 વર્ષની દીકરી છે. એમ નહીં તો આ જે તમે મેરેજ કર્યા એની પેલા તમારા મેરેજ થયા હતા? ના નથી થયા હો સાહેબ. એટલે તમે કુંવારા હતા અને તમે દલાલ થ્રુ કર્યું બરાબર? એમ જ થયું ને? હા બરાબર છે. એટલે પહેલી વાર આવ્યા ત્યારે 2 મહિના રોકાણા? હા ના તેડી તો બરાબર રોકાણા. 2 છોકરા થઈ ગયા. છોકરી છોકરો 2 સાહેબ થયા. તો તમે કયો ને મહિનો 2 મહિના જ રોકાણા તમે કયો છો ને? એટલે હમણાં ની હું સાહેબ હમણાં ની વાત કરું. પેલા તમારે લગ્ન થઈ ગયા હતા 40-45 હજાર રૂપિયા દલાલ થયું તમે લગ્ન કર્યા. ઈ બાઈ આવ્યા અને તમારે દીકરો દીકરી 2 થયા? હા 2 થયા. એટલે કેટલા વર્ષ રોકાણા હતા? ઘણો ટાઈમ રોકાણા. પછી છોકરી લઈને ભાગી જઈ. પછી દીકરી લઈને બેન વયા ગયા? હા વયા ગયા. 15 વર્ષ રીહમણું વાલ્યું સાહેબ. 15 વર્ષ રીહમણું આલ્યું? હા. તો પછી તમે તેડવા જતા હતા કે ફોન થી જ વ્યવહાર કરતા હતા? ના ફોન મને કરતા નહીં હચોડો. તો તમે અહીંયા ગયા રૂબરૂ તેડવા માટે? ના એકલા મેં 5000 રૂપિયા હલાયા ને આયા એકલા. સમજાઈ ગયો. પાછું તમે 5000 રૂપિયા દીધા એટલે પાછા આવ્યા અહીંયા? હા પાછા અહીંયા આયા. તો તમે પૂછ્યું નહીં કારણ કે રીહામણે જવાનું કારણ શું? બસ ઈ કે મને ગમતું નતું તે આવી રીતે કીધું ને મને ફોન કીધો. મેં ભાઈ તમારું ઘર હે હું થોડી ના કહી શકું. આવો ભલે પ્રેમથી સુખ શાંતિથી રહો. એટલે ક્યાં ન્યા નથી ગમતું મમ્મી ન્યા? અહીંયા માથકી કે નથી મને ફાવતું. તો હું કામ ગયા તા એમ કે? એ તો મેં કહ્યું ને પાછું સાહેબ એમને ભાગી ગયા કયા વગર લે નથી. ફોન ને નંબરે નથી. નંબરે નથી પાછા ભાગી ગયા? હા એ કાર્ડ હતો એ ફગાવી દીધો હે.
હા. ઇન્સ્ટાગ્રામ માંથી છોકરી વાત કરે, બાકી મેસેજ થી. અચ્છા, દીકરી તમને ઇન્સ્ટાગ્રામ થી વાત કરે? ને મને નથી કરતી, હવે તો બ્લોકમાં નાખી દીધા એ સાહેબ. અરે નંબર બ્લોકમાં નાખી દીધા એ બાપ દીકરા બે ના. તો દીકરો ક્યાં તમારો? દીકરો નોકરી કરે, અત્યારે ગામમાં જ ગયો હોય. સમજાઈ ગયો. એટલે તમારે જે દીકરો છે એ અહીંયા છે અને હા, બાપ દીકરી બેન દીકરો છે એ ભેગા હારે છે. લઈ ગયા છે. હા, એ તો મારા કે જ છે. છોકરો પેલાય નતો જો, મારા કે જ. મોટો મેં કર્યો. અચ્છા, દીકરો તમે મોટો કર્યો. હા, 15 વર્ષ એ હતી ની તો મોટો મેં જ સાહેબ કર્યો. અને જાય મેં નથી, છોરો તક મને મેલી એમની જાય. તમારે કઈ ઝઘડા થતો ઝીણા મોટા? ના, કાંઈ નથી આવો સાહેબ ઝઘડા. કેમ તો પછી વહી જવાનું કારણ શું? એ જ ખબર નથી ને હવે કાંઈ. એમની કયું કઈ કે નથી નહીં? સાહેબ. હા, અહીંયા આવ્યા તે તમારે કહેવાય નહીં કે શું વાંધો પડ્યો 15 વર્ષ વયા ગયા એમ કે? એ તો મેં પૂછા કરી સાહેબ, ઈ કે ઈ હવે હતું નતું પતી ગયું, હવે નું કરો. એટલે કેમ પતી ગયું? ઈ કે ઈ હવે ઈ પતી ગયું બધું મને કે. તો અચ્છા. મેં કહું ભાઈ પતી ગયું હોય તો સુખ શાંતિ થી રહો હા, તમારું બરોબર ઘર. છે. એને તમને એમ કીધું કે હવે જે થઈ ગયું થઈ ગયું, હવે નવેસરથી એમ. હા, હા, અને પાછા મહિનો દી રોકાણ પાછા વયા ગયા. હા, પાછા ભાગી ગયા જો. એટલે તમે હાજર ન હોય જ્યારે વયા ગયા, તમે હાજર નહોતા ત્યારે? ના સાહેબ, હતોય નહીં હો. અચ્છા, તમે ક્યાંય બહાર ગયા હતા અને પાછળથી વયા ગયા? હા, પાછળથી વયા ગયા એમ ઘરે. હા હા હા. પણ તમે એ જાણ્યું કે ઈ પાછા એના ઘરે જ પહોંચી ગયા છે એવું તમે જાણ્યું? ના, હું આ નથી સુરત હો. ફોન ચાલુ હોય સાહેબ અત્યારે. આમાં મારા હારાનો ફોન ચાલુ હતો. તો ઈ શું કે છે? ઈ તો જો હું હગે વાલે માં બધે ફોન કરે, તપાસ કરે, પણ હજી ચાય મળતી નથી. એમ નહીં તો ઓલો જે દલાલ છે એને પાછું સેટિંગ નહીં કર્યું ને બીજે રહેવાનું? ના, દલાલ તો અહીંયાનો હતો, કોરોનામાં મરી ગયો સાહેબ. તો બીજો દલાલ ગોઈતો હોય કે હાલો ભાઈ થોડોક ટાઈમ મહિનો 2 મહિના રોઈ આવું, થોડાક પૈસા કઢાઈ આવું, એવું નહીં ગણતરી હોય ને? ના, એવું નથી કઈ. તો પછી એના મમ્મી ત્યાં ન હોય તો ક્યાં હોય બેન? એની મમ્મી ઓફ થઈ જાય, ખાલી ભાઈ ને બાપો હે. બરાબર છે. એટલે તમે એનો કોન્ટેક્ટ કર્યો તો ભાઈ બાપાનો, તો ઈ એમ હા, બોલ્યા કે ચાલુ અહીંયા સાહેબ. અહીંયા નથી એમ? હા, હું નથી સાહેબ. ને એના કે જરૂર પડશે ને તો જ જાશે, ને કે હું જાશે જ ને બાપાની ઘરે. એમની તો પોલીસ ફરિયાદ કરી હતી તમે? હા, ફરિયાદ લખેલી પડી હે સાહેબ. તો હું સાહેબ શું કહે છે, પોલીસ સાહેબ શું કહે? એ પહેલી તો એકવાર આવી ગઈ સાહેબ, ફરિયાદ નોંધાવી હતી તે. હા. અને પાછી આ ભાગી ગઈ, તે મેં જાણ કીધી પોલીસ ચોકીમાં કે આ પાછી ભાગી જઈએ. હા હા હા. તો સાહેબે મને કહ્યું કાંક કરશું એમ કહ્યું મને, બીજું એમ? કાંઈ નથી કહ્યું. હા. ઓહો હો. તો મને કોઈ સાહેબ દાદ દેતા નથી. જો આ જેવી છે એવી તમારે વાત કરું. હા, બરોબર છે. શું નામ શું છે તમારું? મારું નામ ભલાભાઈ. પપ્પાના નામ સાથે બોલો જી. હા, ભલા વકા રબારી. ભલાભાઈ વકાભાઈ વકા રબારી. રબારી. હા. કયું ગામ તમારું? માથક. માથક. હા. જિલ્લો તાલુકો કયો આવે? અંજાર આવે. જિલ્લો? હા. તાલુકો? જિલ્લો લગભગ ભુજ આવે, તાલુકો અંજાર આવે. અંજાર. હા. ભુજ જિલ્લો? હા, હા, જિલ્લો ભુજ લાગે. બરોબર છે. રબારી સમાજમાંથી છો ને તમે? હા, રબારી સમાજમાં છીએ. એમ બરોબર છે. કેટલા વર્ષ થયા તમારા? મને 45 થઈ ગયા છે હો. જન્મ તારીખ કઈ યાદ છે તમને? ના, મને યાદ નથી હો સાહેબ. હું કાંઈ? અભણ છું આવ. એમ હા, બરોબર છે. તમારો આ નંબર બોલો જી, અટાણે તમે વાત કરો છો ઈ. એ નંબર તો મને જ યાદ નહીં મોઢે સાહેબ. કાંઈ વાંધો નહીં, હું બોલું છું 93 139 26 269. હા, એ નંબર આ વાત ચાલુ છે એ જ મારા નંબર. કાંઈ વાંધો નહીં, મારે શું છે આ નંબર બોલવો પડે એટલે શું છે હા. લખવામાં ભૂલ થાય તો બોલ્યા હોય ને તો એમાં નંબર પરફેક્ટ આવે. એટલે હું કોઈને તમારો કોન્ટેક્ટ કરો ને તો ઉપાધિ નહીં એટલા માટે. હા, પણ હા, હવે એટલે નંબર બોલો. શું નામે કરું સાહેબ? નામે લખી લીધો ભાઈ. તમે હવે તમે શું વ્યવસાય શું આમ? કરો છો, કામ શું કરો છો? હું ટ્રેક્ટર ચલાવું સાહેબ, નોકરી કરું ટ્રેક્ટરમાં. એમ ખુદનું ટ્રેક્ટર છે કે બીજાનું ચલાવો છો? ના, બીજાનું ચલાવું છું હો. મારો એમ. ભત્રીજો જ છે કુટુંબમાં. હા, સમજાઈ ગયું. અને છોકરો પેટ્રોલ પંપમાં નોકરી કરે છે. એમ. હા. બરોબર છે, સમજાઈ ગયું. એટલે તમારે પગાર કેટલો છે તમારો? મારો 10,000 હે ને છોકરાનો 12,000. એમ 10,000 પગાર છે તમારો? હા. બહુ સારી વાત છે. બસ અને સાહેબ, તમારે હેરાન કરી નાખ્યા. તમને શું કરી લે. ઓહો, સાચી વાત છે તમારી. અત્યારે રોટલા વાળી બહુ તકલીફ લે. અત્યારે વાળી બેન ને ફોન કરીને બોલાવી. હા 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 હા. બે બેનું છે તે 5 દી ઉબેન રે, 5 દી ઉબેન રોટલા કરી દે એમ છે સાહેબ. બરોબર છે.
હવે આ લોકો તો બે મારી દીકરી બોલતી નથી કે ભાઈ મારે નથી રહેવું, મને નથી ગમતું, તો આપણે સાહેબ એનો રસ્તો કાઢી શકીએ. સાચી વાત છે તમારી, સાચી વાત છે. અને હું તો હજી કહું પ્રેમથી ભલે આવી જાય, સુખ શાંતિથી રે, મારું એટલું જ કેવું હતું. કાંઈ વાંધો નહીં, આપણે ઓડિયો મૂકશું, ઓડિયો દ્વારા તમારો એ બેનનો કોન્ટેક્ટ થઈ જાય. હા, તો આપણે ઓડિયોની અંદર કદાચ બેન સાંભળી જાય. શું નામ હતું બેનનું? ધર્મિષ્ઠા રાણા. ધર્મિષ્ઠા બેન રાણા. રાણા એની અટક છે? હા, એની અટક હો. સમજાઈ ગયું, સમજાઈ ગયું. રાણા એ સુરતના મારા હારો હીરાના કારખાનામાં નોકરી કરે. એમ બરોબર છે, બરોબર છે. છે એનો અત્યારે ફોટો બોટો છે એનો બેનનો? હા, ફોટા છોકરો આવે ને તો બેન હલાવી દઉં. આ બે ના ફોટા મોકલજો, બે નો ભેગો હોય એવો મોકલજો, અને સિંગલ સિંગલ એ મોકલજો. મને જે અનુકૂળ આવે ને ફોટો મૂકશું એમાં. હા, અને બેન ને કઈ જ્યાં હોય ત્યાંથી ઘરે પાછા આવી જાવ. હા, પણ આ સાહેબ હું આ નંબર તમારો એમ જ મેલી દઉં ને. હા હા, આ નંબરમાં જ મને ફોટા બે મોકલી દેજો. તમારો ભેગો હોય એવો અને તમે સિંગલ હોય ને એવો મોકલજો. એટલે બેનો જ મેલું ને સાહેબ? હા હા, બે નો હોય તો બે નો મોકલજો, અને સિંગલ સિંગલ હોય એ મોકલજો. એટલે હું મારી રીતે જે મને સારું લાગશે ને એવું મૂકીશ ઉપર. ભલે સાહેબ, ભલે. એટલે આપણે છે ને કેશું ધર્મિષ્ઠાબેન ને કે ભાઈ તમે જ્યાં હોય ત્યાં પાછા આવી જાવ. હવે જો આ બાપ દીકરો બે હેરાન થાય છે, બરોબર છે. તમે 15 વર્ષ તો રીસામણું કાઢ્યું, પાછા તમે 1 મહિનો આવ્યા, વળી પાછા તમે વયા ગયા, તમારો કઈ હતો પત્તો નથી. એ જ વાત. હા, તો હવે થોડું ઘર ચલાવી લ્યો એમ કરીને આપણે વાત કરીએ તો બેન જ્યાં હોય ત્યાંથી પાછા આવી જાય. બરોબર, આપણે એવી અપેક્ષા રાખીએ. સાહેબ એવું લાગે એનો દિમાગ કામ નથી કરતો, મને એવું લાગે એનો મા બાપ નું નથી માનતી. જુઓ ને. લે એવું છે? હા, એનો ભાઈ છે, બાપો છે, એને ખૂબ સમજાવીએ લે, તોય સમજતા નથી સમજતા. ખૂબ સમજાવીએ કે તમે હવે ભાગ ન કરો, તમારી ઘરે રહો સુખ શાંતિથી. સાચી વાત છે તમારી. હા, બહુ દુઃખની વાત છે આ તો. છોકરીનું નામ કિંજલે છે ને સોનીએ છે. કિંજલબેન ને શું નામ કીધું છોકરીનું નામ? સોનીએ છે ને કિંજલે. અચ્છા, સોનીબેન કહે છે અને કિંજલબેન કહે છે. બરાબર. હા હા સાહેબ. એમની તો દીકરીબેન પરણાવી દીધા છે કે કુંવારા છે? અરે ના, છોકરી કુંવારી. અચ્છા, દીકરીબેન કુંવારા છે. હા, અને એના મમ્મી સાથે જ છે. બરાબર. હા, એની મમ્મી સાથે જ છે. બે ભેગી અહીંયાથી મને કઈ નથી જી, રજા વગર ઘરે. ખોટું કહેવાય, થોડું ખોટું કહેવાય, દુઃખની વાત કહેવાય. તમારો સંપૂર્ણ હક એની ઉપર છે, એને જાહેર કરવું પડે. જે કાંઈ હોય પ્રશ્ન નો રહેવું હોય તો કહેવું પડે કે ભાઈ હું મારા માવતર વહી જાઉં છું, મને નથી ફાવતું, તો એનો કઈક સમસ્યાનું સમાધાન હોય. બરાબર. જો સીધા વિના વયા જાય તો પાછળથી કેવી ચિંતા થાય? તમને ચિંતા થતી છે ને, કારણ કે એના મમ્મી ત્યાં ઈ પહોંચ્યા નથી, પપ્પા ત્યાં પહોંચ્યા નથી. બરાબર. હા, ઈ તો જો અને વચ્ચે ક્યાંય અટકી ગયા છે તો ત્યાં અટકી ગયા, આપણે ચિંતા થાય ને. મને છોકરીની ઉપાધિ છે સાહેબ. તમારી વાત સાચી છે. આપણી દીકરી એની પાસે છે, એની ચિંતા છે. હું સમજુ છું તમારી પરિસ્થિતિ. જો ઘરના મકાન ને કાંઈ ટેન્શન નથી, નોકરી કરવાની જરૂર લે. વાહ 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 વાહ. ના બરોબર છે. તમે ઘણી મહેનત કરો છો, દીકરો પણ તમારે કમાય છે, તમે પણ કમાવ છો, અને ઘરના મકાન છે. તમારે મકાન કેટલા રૂમ ભાડું છે? રૂમ એક રૂમ છે, ડબલ રૂમ છે, ઢાર વાળા. હો સાહેબ. એમ. હા, 2 રૂમ છે અને ઢાર અને એક રસોડું. બરાબર છે. સમજાઈ ગયું. એમ બરાબર હે સાહેબ, કોઈ જાતનો ચિંતા નથી કાંઈ લે. હાજી હું સમજુ છું તમારે. તમે કેટલા ભાઈઓ? અમે ભાઈ તો સાહેબ 3, બધા અલગ અલગ છે. હો સાહેબ. 3 ભાઈઓ. અને બેનું તમારે કેટલા? બેનું 2. અચ્છા, તો બધા બેનું છે એ સાસરે હશે ને ભાઈ? બેનું એની સાસરે હો ને ઘરે. અને આ જે 3 ભાઈઓમાંથી 2 ભાઈઓ તો પરણી ગયા છે ને? હા, એક પરણેલો, એક કુંવારો છે. ઈ તમારાથી નાના કે મોટા કુંવારા છે ભાઈ? ઈ મારાથી મોટા બધા. અચ્છા, એટલે તમે સૌથી નાના? હા, બધેથી નાનો. બેનુંથી નાના તમે? હા, હું બેનેથી નાનો. અચ્છા, એટલે તમારાથી મોટા એક ભાઈ છે ઈ પણ કુંવારા છે, એટલે એ કુંવારા હતા કે એને લગ્ન થયા હતા ને વયા ગયા એવું થયું હતું? ના, એને લગ્ન કર્યા જ નથી સાહેબ. સમજાઈ ગયું. એટલે ટૂંકમાં કુંવારા જ છે ભાઈ. હા, એ કે મારે કઈ કરવું જ નથી. સાચી વાત. તમારું જોઈને એને એમ થયું છે કે ગોયરું હવે કઈ કરવું નથી. બાકી એક જ વાડામાં રહી છે, બધાના ભાગ અલગ અલગ છે. એમ. વાહ. બહુ સારી વાત છે, બહુ છે. પણ તમે રબારી છો તો તમારે કઈ માલ ઢોર કે એવું કઈ ખરું? ગા છે સાહેબ, એક આપડા ગા દોવા પીવા માટે હે. સમજાઈ ગયું. એટલે ઘરનું દૂધ પીવા માટે તમે ગાય રાખી છે. બીજું તમારે કઈ પશુ છે નહીં? બરાબર. ના, બીજું કઈ તમારી પાસે માલ નથી? બરાબર છે. ના. બરાબર છે. એટલે તમારા પરિવાર કોઈ પાસે નથી માલ? ના, એટલે અમારા કે કુટુંબમાં છે. સમજાય. એટલે તમારા કુટુંબમાં મતલબ કે તમારા જે ભાઈઓ છે એની પાસે કોઈ પાસે માલ ઢોર નથી? બરાબર.
ના તમારા કાકા બાપા છે એ લોકો પાસે હશે પશુ, બરાબર ને? હા એના કે છે. બરાબર છે. પછી તમારા મા બાપા બેઠા છે કે વયા ગયા? મારા મા બાપ બે સાહેબ ઓફ થઈ ગયા. ઓહો હો, હા હા, બરોબર છે, બરોબર છે. બે ઓફ થઈ ગયા. સમજાઈ ગયું, સમજાઈ ગયું. બરોબર છે. પછી તમારે કઈ જમીન કેવું કઈ ખરું? હા ખેતર હે સાહેબ. ઈ કેટલા વીઘા છે? 2 એકર. 2 એકર? હા 2 એકર જેવું હોય બરાબર છે, સાહેબ. સમજાઈ ગયું. પછી ઈ જે જમીન છે ઈ વાવે છે કોણ? અત્યારે પડી હે. અચ્છા, તો કોઈને વાવવા નથી દેતા? રહેવા ન દે છે. શેણાઈ વચ્ચે ને માતક વચ્ચે અત્યારે ચોપા રહેવા ન દે. એમ એમ નહીં. રાતની ચોકી કરો તો રહે નકર ન રહે. એટલે શું કહો છો તમે? હું કે હું ખુલ્લું હોય ને હા હા, એટલે ચોપા રહેવા ન દે. રાતની ચોકી કરો તો ખેતર વવાય નકર ન વવાય. એવું છે. નકર ઓલું ખાઈ જાય ને? હા નકર ઢોર ખાઈ જાય, રોજડા ખાઈ જાય સાહેબ. સાચી વાત છે, સાચી વાત છે. ખુલ્લું ખેતર હશે એટલે એ પ્રોબ્લેમ થાય. તમારી વાત સાચી છે. બરોબર છે. એટલે જે જમીન છે એ તમે જ વાવતા કે બીજાને વાવવા દઈ દેતા? હા કેને નથી દેતા, અમારા કે છે. એવું છે, એવું છે. બરાબર છે. એટલે અત્યારે ખુલ્લી એમને પડી છે, બરાબર ને? હા એમને પડીએ. સમજાઈ ગયું, સમજાઈ ગયું. પછી આ માથક ગામ છે કેવડું છે? માથક ગામ આયર ની સાહેબ વસ્તી વધારે. એમ આહિર સમાજ વધારે છે? હા વધારે. ને રબારી 30 ઘર હશે એવો રબારીના. એમ 30 ઘર રબારીના છે? એમ? હા રબારીના. વાહ 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 વાહ. મુંદ્રા રોડ માથે જ આવે સાહેબ. અચ્છા, મુંદ્રા રોડ ઉપર આવે? હા આદિપોથી નીકળો એટલે શેણાઈ. હા હા હા. શેણાઈ થી પછી માથક આવે. બરોબર છે, બરોબર છે. તમે ક્યાં રહેવાનું સાહેબ? મારે રાજકોટ. રાજકોટ? તો હા. સારું રાજકોટ. હા હા, રાજકોટ અહીંયા જ છે. હે હમ હમ. બીજા રાજકોટ ની છોકરીઓ અમારા ગામમાં ઘણી હોય. સાચી વાત છે. વારોણ ની છોકરીઓ હોય 2 છે માથકમાં. એમ એમ, બરોબર છે, બરોબર છે. અમારે ને એને ઓમ ઘર જેવું. એમ, બહુ સારું કહેવાય, બહુ સારું કહેવાય. બરોબર છે. એમ છે સાહેબ. અમરેલી માં આવે તો અમરેલી નું નામ સાહેબ? ઈ આપણી ચેનલ નથી, ઈ તો ઓલા મારું સાહેબ ની ચેનલ છે. ઠીક. બરાબર. કાંઈ વાંધો નહીં. મને તમે છે ને ફોટા મોકલી દેજો. હા છોકરો તમારો, આવે ને તો હું આ નંબર ઉપર હલાવી દઉં. તમારો અને બેનનો ભેગો હોય ઈ મોકલજો. સિંગલ સિંગલ હોય તો મોકલજો. 2-4 ફોટા મોકલજો. મને એમાં જે અનુકૂળ આવશે ને ઈ મૂકી દઈશ. બરાબર છે સાહેબ? મારો જોડે નહીં હોય, અલગ અલગ હશે. કાંઈ વાંધો નહીં. અલગ અલગ મોકલજો. બેનનો અલગ મોકલજો, તમારો અલગ મોકલજો. આપણે એ રીતે મૂકી દઈશું. બરાબર છે? મા દીકરીનો બે ભેગો છે ને અલગ છે. જે અનુકૂળ આવે મૂકશું આપણે. બરાબર? હા સાહેબ. હા બરાબર છે. અને ખાસ કરીને ફ્રોડ કોલ થી સાવધાન રહેજો કે પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા હો કોઈનો. ના ના સાહેબ. અને બરાબર, બીજી વસ્તુ ઈ કહું છું, આપણે અત્યારે ઓડિયો જે મૂકીએ છીએ ઈ માટે મૂકીએ છીએ કે તમારું પાત્ર તમને પાછું મળી જાય ઈ માટે. બરાબર? હા સાહેબ. બરાબર. બાકી કઈ તમારે એવું કઈ ખરું કે પછી ક્યાંય મેળ આવી જાય તો તમારે લગ્ન કરી નાખવા છે એવું કઈ ઈચ્છા છે? એટલે આ લોકો જવાબ દે સાહેબ પછી વિચારાય. સમજાઈ ગયું. ઓકે. તો આપણે આ ઓડિયો એટલા માટે જ મૂકીએ છીએ કે બેન સાંભળી જાય અને પાછા આવી જાય, એટલા માટે જ આપણે ઓડિયો મૂકવાનો છે. બરાબર સાહેબ? એટલું કેવું રાજી ખુશી થી એની ઘરે આવી જાય બસ. બસ 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 બસ. હું કાંઈ બીજું કાંઈ કહેવા નથી માંગતો સાહેબ. બરાબર છે, બરાબર છે. હું સમજુ છું તમારી વાત. બરાબર છે. અને છોકરાની હગાઈની વાત ચાલુ હોય અત્યારે સાહેબ. અચ્છા, ભાઈની વાત ચાલુ છે. બહુ સારી વાત કહેવાય, બહુ સારી વાત. છોકરાની હો. હા, દીકરાની. હા, હું સમજી ગયો. હા વાત અત્યારે ચાલુ જ છે અમારી સમાજમાં. બહુ સારી વાત છે, બહુ સારી વાત છે. ના ના, સારું કહેવાય. જો ભાઈનું ગોઠવાઈ જાય એવી આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે ભાઈનું સરસ પાત્ર મળી જાય. બરાબર છે? હા બસ. અને અત્યારે તમે મારી સાથે વાત કરો છો એનો સંપૂર્ણ ઓડિયો યુટ્યુબ ઉપર આવશે હો. હા ભલે ભલે સાહેબ, ભલે આવે. ભલે, કાંઈ વાંધો નહીં. ભલે કાંઈ વાંધો નહીં. આપણે તમારો ઓડિયો ખુશીથી સાહેબ આવી જાય ઘરે. ચોક્કસ ચોક્કસ. બસ આપણે એવું બેનને કહી છીએ કે તમે જ્યાં હોય ત્યાંથી તમે પાછા આવી જાઓ અને હવે જે કઈ ઘટના બની ગઈ હોય એ બધું ભૂલી જાઓ અને હવે નવેસરથી તમે જીવન જીવો. બરાબર. મેં સાહેબ એ કહ્યું તમે સુખ શાંતિથી રહો. મારે ત્યાં નોકરી તમારે નથી કરવાની જરૂર. કારણ કે તમે કમાવ છો, તમારો દીકરો કમાય છે, બહુ સારું છે, ઘરના મકાન છે, જમીન છે તમારી પાસે. તો હવે બેન ને કઈ ગમે અહીંયા સ્થિર થઈ જાવ તમે અહીંયા. બરાબર ને? અને હું ટ્રેક્ટર અહીંયા સાહેબ ખેતીમાં જ ચલાવું. એમ, ખેતીમાં જ ચલાવો છો? હા બરોબર. ખેતીમાં ચલાવું. બહુ સારી વાત છે, બહુ સારી વાત છે. ભલે કાંઈ વાંધો નહીં હો. આપણે તમારો ઓડિયો મૂકશું. હા સાહેબ. આ છોકરો આવે ને તો હું ફોટા મેલ દઉં. હાજી. મને આજની તારીખમાં ફોટા મોકલી દેજો અને મને પાછો ફોન કરજો પાછળથી કે ભાઈ ઓલા ફોટા મોકલાવ્યા છે, એટલે હું સેવ કરી લઉં હો. હા સાહેબ. ભલે કાંઈ વાંધો નહીં હો.
ભલે સાહેબ ભલે હાજી હાજી ભલે એ જ ભલે. એ હા. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.